તો શું હવે આ અંગે આપનું શું કેવું છે? લોકોએ શું સાવચેત રહેવું જોઈએ આગ ના લાગે એટલા માટે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા પ્રકારનું હોવું જોઈએ એ આપ કહેશો જરા? આપણે દિલીપભાઈ ખૂબ જ મહત્વનો સંવેદનશીલ મુદ્દો અને એકદમ પ્રોપર ટાઈમે આજે ચર્ચાઈ રહ્યો છે કે જ્યારે ઉનાળાની શરૂઆત હવે બહુ નજીકમાં થવાની છે. અત્યારે આજની તારીખમાં તો આજે તો ફેબ્રુઆરી મહિનો છે અને આ વખતે ફેબ્રુઆરીમાં કંઈક અલગ અનુભવ થાય છે કે ફેબ્રુઆરીની મધ્યથી આપણને ગરમીનો અહેસાસ થવા માંડ્યો છે. છેલ્લા 7 વર્ષનો ઇતિહાસ જો જોવામાં આવે, ઓબ્ઝર્વ કરવામાં આવે તો દર ઉનાળો પાછલા ઉનાળા કરતા આકરો આપણે વર્તાઈ રહ્યો છે, એટલે આપણે ગરમી વધી રહી છે. જ્યારે આ ટાઈપનું કુદરતી બાહ્ય વાતાવરણ હોય, કુદરતી ગરમી હોય અને પછી ઇન્ટરનલ આપણી જે તે પ્રિમાઇસીસ હોય, ઔદ્યોગિક એકમો હોય, બિલ્ડિંગો હોય, રહેણાંક બિલ્ડિંગ હોય, કોમર્શિયલ બિલ્ડિંગ હોય, એજ્યુકેશનલ બિલ્ડિંગ હોય, હોસ્પિટલ, પબ્લિક ગેધરિંગ લોકેશન, આ બધા બિલ્ડિંગોમાં વપરાતી એનર્જી, હીટ, ઇલેક્ટ્રિસિટી, એના કારણે જે મશીન ટૂલ્સ વપરાવાને કારણે જે ગરમી પેદા થાય એ એક ચોક્કસ જોખમ ઊભું કરતું હોય છે.